ખોરાક કે જેમાં પૂરતા પ્રમાણમાં બધા જ જરૂરી પોષક તત્વો હોય તે તંદુરસ્ત વિકાસ અને પ્રવૃત્તિ માટે જરૂરી છે. આપણા શરીરને જરૂરી હોય તેવા બધા જ પોષક દ્રવ્યોવાળો આહાર સંતુલિત આહાર છે, જેથી ખૂબ જ અસરકારક રીતે અને તંદુરસ્ત રીતે શરીર રોજબરોજનું કાર્ય કરી શકે છે. સંતુલિત આહારના ઘટકોમાં કાર્બોદિતો, ચરબી, પ્રોટીન, પ્રજીવકો, પાણી, ક્ષાર અને ખનિજ, રેસાવાળા પદાર્થો અને એન્ટીઓક્સિડન્ટ વગેરેનો યોગ્ય માત્રામાં સમાવેશ થાય છે. કાર્બોદિતો તમારા હલનચલન અને વૃદ્ધિ માટે જરૂરી ઉર્જા આપે છે. પ્રોટીન વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. ચરબીમાં ચરબી દ્રાવ્ય પ્રજીવકો સામેલ હોય છે. પ્રજીવકો થોડી માત્રામાં જરૂરી છે, પરંતુ તે તમને જરૂરી હોય તેટલા પ્રમાણમાં મળે તો તંદુરસ્તી રહે. ખનિજ તત્વો દાંત, હાડકાઓ, સ્નાયુઓ અને ચેતાઓ માટે જરૂરી છે. રેસાવાળા પદાર્થોનું પાચન થતું નથી, તેથી તમે ઈચ્છો તેટલા ખાઈ શકતા નથી, પરંતુ તમારે થોડાક ખાવાની જરૂર છે.